વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન. કેમ છો? આનંદમાં. આપણે 9મા ધોરણની અંદર ઘણા બધા ચેપ્ટરો લીધા. એમાં એક ચેપ્ટર હેરોનનું સૂત્ર. ઓમ જોઈએ તો આ સ્વાધ્યાય ચેપ્ટર ઘણું સહેલું છે, અઘરું નથી. હેરોનના સૂત્ર એના વિશે અભ્યાસ કરતાં પહેલાં આપણે હેરોનનું સૂત્ર શું છે અથવા હેરોન શું છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. મિત્રો, ઇજિપ્તના કોઈ એક ગામની અંદર હેરોન નામનો એક ગણિતશાસ્ત્રી હતા. આ ગણિતશાસ્ત્રીએ ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધવું એના વિશેની જે રીત આપેલી છે, એટલે એના ઉપરથી નામ આવ્યું છે હેરોનનું સૂત્ર. આપણને ખબર છે ત્રિકોણના 3 પ્રકાર છે: લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તો આપણે સૌ પ્રથમ જોઈએ તો કાટકોણ ત્રિકોણનું જો ક્ષેત્રફળ જોતું હોય તો શું કરવું? તો આપણે કાટકોણ ત્રિકોણ વિશેની થોડીક માહિતી મેળવશું. આ કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC ખૂણા B પાસે કાટખૂણો બને છે. તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર જોતું હોય આપણે તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આ એનું સૂત્ર થયું. હવે લઘુકોણ ત્રિકોણની વાત કરીએ. આ લઘુકોણ ત્રિકોણ, આ ત્રિકોણની અંદર પાછા 3 પ્રકાર. લઘુકોણની અંદર બાજુઓની દ્રષ્ટિએની વાત કરું છું કે જેના 3 પ્રકાર છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો એમાં પહેલો પ્રકાર લઉં છું સમબાજુ. સમબાજુ ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળ શોધવું. બીજું છે સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ ત્રિકોણ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું. અને છેલ્લે ત્રીજો પ્રકાર છે વિષમ બાજુ. વિષમ બાજુ જેની એક પણ બાજુઓનું માપ સરખું ન હોય, 3 માપ અલગ હોય, એટલે કે કોઈ પણ 2 બાજુનું માપ સરખું ન હોય. સમદ્વિ બાજુમાં કોઈ પણ 2 બાજુનું માપ સરખું હોય. અને સમબાજુ જે ત્રિકોણની 3 બાજુનું માપ એક સરખું હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ એની અંદર જોઈએ તો દરેક ત્રિકોણનું એક દાખલો આપણે ગણીશું, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આમાં કઈ રીતે ગણી શકાય છે, ગણતરી કેમ છે. છે બહુ સહેલું, યાદ રાખજો. એનું સૂત્ર પણ સહેલું છે, એ હું તમને કહું છું. જુઓ, સૌ પ્રથમ તો ત્રિકોણની 3 બાજુ છે એ અહીંયા તમને બતાવું છું કે ત્રિકોણની 3 બાજુ, આ A, B અને C. યાદ રાખો, ખૂણો A એની જે સામેની બાજુ છે એને આપણે સ્મોલ a વડે દર્શાવશું. ખૂણો B એની સામેની બાજુને સ્મોલ b વડે દર્શાવશું. એવી જ રીતે ખૂણા C ની સામેની બાજુને સ્મોલ c વડે દર્શાવશું. હવે સૌપ્રથમ આપણે શું કરવું? સૌપ્રથમ આપણે દરેક દાખલાની અંદર ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધવાની. અર્ધ પરિમિતિ. પરિમિતિ એટલે શું મિત્રો? એ તો તમને ખબર જ છે. પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો. તો આપણે અર્ધ પરિમિતિ લેશું અહીંયા. સૌપ્રથમ ત્રિકોણની અર્ધ પરિમિતિ, એને માટેનું સૂત્ર એ પણ સહેલું છે. ત્રિકોણની 3 બાજુનો સરવાળો એટલે કે a + b + c. અડધું કરવું છે એટલા માટે નીચે 2. આ થઈ ગયા પછી આને આપણે નિશાની S વડે દર્શાવશું, અથવા એની સંજ્ઞા S.
એસ આપણે એની નિશાની છે. હવે આગળ વધીએ. આનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો એના માટેનું સૂત્ર આપું છું. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી વર્ગમૂળની અંદર. એસ એટલે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિમાંથી એક વખત એક બાજુ બાદ કરીએ, અર્ધ પરિમિતિમાંથી એક બીજી વખત બીજી બાજુ બાદ કરીએ અને અર્ધ પરિમિતિમાંથી ત્રીજી બાજુ બાદ કરીએ અને એનું વર્ગમૂળ. બહુ સહેલું સૂત્ર છે. પહેલાં એસ, પછી એક એક બાદ કરતા જઈએ, એક એક બાજુ. સૌપ્રથમ પહેલી બાજુ બાદ કરશું, પછી બીજી બાજુ બાદ કરશું, પછી ત્રીજી બાજુ. આનું જે ગુણાકાર આવે એનું વર્ગમૂળ શોધવાનું. તો મિત્રો આપણે એક દાખલો લઈએ અને ગણીએ છીએ કે જે કઈ રીતે થાય તમને ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે વિષમ બાજુનું માપ લઈએ. વિષમ બાજુ યાદ રાખજો, જેની કોઈ પણ બે બાજુઓનું માપ સરખું ન હોય, યાને કે ત્રણે ત્રણ બાજુઓનું માપ અલગ અલગ હોય. દાખલો પહેલો જુઓ, એમાં 36 સેન્ટીમીટર. આ રકમને હું ટૂંકમાં લખું છું, રકમ ટૂંકમાં લખું છું, જેથી કરીને આખો બોર્ડ છે એ આપણે દાખલા ગણવામાં કામ આવી જાય. નહીંતર શું થાય મિત્રો કે રકમથી જ બોર્ડ ભરાઈ જાય છે. એટલે રકમ છે એને એકદમ ટૂંકમાં લઉં છું, પછી હું રકમ શું છે એ પણ સમજાવીશ. 36 સેન્ટીમીટર, 48 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર. એટલે આપણે રકમ આ ટૂંકમાં કરી નાખ્યું. આપણે એક ત્રિકોણ છે, ત્રિકોણની ત્રણ બાજુઓનું માપ આપ્યું છે. એક બાજુનું માપ 36 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ 48 સેન્ટીમીટર અને ત્રીજી બાજુનું માપ 60 સેન્ટીમીટર છે. આ જુઓ વિષમ બાજુ થયો, આ ત્રિકોણ વિષમ બાજુ થયો. તો આનું ક્ષેત્રફળ શોધવું છે આપણે. તો સૌ પ્રથમ અર્ધ પરિમિતિ લેશું. અહીંયા લખવું હોય તો આપણે એ રીતે લખી શકીએ છીએ કે એ બરાબર 36 સેન્ટીમીટર, બી બરાબર 48 સેન્ટીમીટર અને સી બરાબર 60 સેન્ટીમીટર. હવે અર્ધ પરિમિતિ બરાબર કૌંસમાં એસ લખીએ, જેની સંજ્ઞા નિશાની છે. સૂત્ર એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. તો 36, 48 અને 60 છેદમાં 2. આનો સરવાળો કરો તમે મિત્રો. એનો સરવાળો 144 છેદમાં 2. એટલે કે અર્ધ પરિમિતિ આપણને 72 સેન્ટીમીટર મળી. આ જે પરિમિતિ છે એ યાદ રાખજો, બાજુઓ કરતાં મોટું માપ ધરાવતા હોય. આ જે અર્ધ પરિમિતિ આપી એ ત્રણેય બાજુ કરતાં મોટું માપ હોય જ, કારણ કે ત્રણ બાજુનો સરવાળો છે. આ તો એક એક બાજુ આપેલી છે. કંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, આનું વર્ગમૂળ. હવે જો આગળ એસ, એસ એટલે શું છે? 72. તો લખશું 72 કૌંસમાં એસ 72 માઇનસ એ એટલે કે એક બાજુ છે 36, 72 માઇનસ બી, બી એટલે બીજી બાજુ 48 અને એસ એટલે 72 અર્ધ પરિમિતિ માઇનસ સી ત્રીજી બાજુ. એની ઉપર વર્ગમૂળની નિશાની
મિત્રો આ એક ખાસ ભૂલતા નહીં, વર્ગમૂળની નિશાની અચૂક હોવી જ જોઈએ. હવે આગળ વધીએ. 72 આની બાદ બાકી 36, પછી 72માંથી 48 બાદ કરો એટલે 24 અને પછી આવશે 12. આ વર્ગમૂળ. હવે જુઓ, મૂંઝાઈ ગયા છે કે આ 36, 72, 24 અને 12નો ગુણાકાર અમે કેમ કરશું, અને ગુણાકાર થઈ ગયા પછી તો જવાબ એનો બહુ મોટો આવશે, તો એનું વર્ગમૂળ કેમ શોધવું? ના, ચિંતા ન કરો, બહુ સહેલી અને ટૂંકી રીત શીખવાડું છું, ધ્યાન રાખજો. 72 એટલે એના ભાગ પાડવાના. જો ન આવડતું હોય તો તમે અવિભાજ્ય અવયવ પાડો, અવિભાજ્ય અવયવથી. જેમ કે આને 36 ગુણ્યા 2, 72 થઈ ગયા. આ 36 એને એમને એમ રાખો. 24ના 2 ભાગ પાડો, 12 ગુણ્યા 2, આ 12. જુઓ, મેં અવિભાજ્ય અવયવ ન લીધા. એનું કારણ છે કે આ 36 અને 36 થઈ ગઈ જોડી, 2 અને 2, 12 અને 12. એટલા માટે થઈને મેં આ ન લીધા. હવે જુઓ, વર્ગમૂળ એટલે બબ્બેની જોડીમાંથી એક લેવાના, એ આપણને ખબર જ છે. તો આ 36 છે, એમાંથી એક 36 લઉં. આ 2 વખત બગડા છે, એમાંથી એક. 2 વખત 12 છે, એમાંથી એક 12. હવે મિત્રો તમારે આનો ગુણાકાર કરવાનો, એટલે જવાબ આવશે 864 સેન્ટીમીટર વર્ગ. 864 સેન્ટીમીટર વર્ગ આવ્યા. જુઓ તમે આની અંદર ભાગાકારમાં તમે જે ભાગ પાડો છો એમાં થોડુંક ધ્યાન આપજો કે જેથી કરીને તમને મુશ્કેલી ન પડે. બાકી અહીં સુધી સહેલું જ છે, અઘરું નથી, બહુ સહેલું છે. આ એક દાખલો થયો કે જેને હું એમ કહી શકું કે આ વિષમ બાજુનું થયું છે. હવે સમબાજુ ત્રિકોણ આપણે લઈએ. એમાં તો સમબાજુ ત્રિકોણ છે એ લઈ. સમબાજુ ત્રિકોણ એવા ત્રિકોણનું ક્ષેત્રફળ, ધ્યાન રાખજો, સમબાજુ જેની દરેક બાજુઓનું માપ એક સરખું હોય એવા ત્રિકોણની હું વાત કરું છું. તો મિત્રો આપણે સમબાજુ ત્રિકોણ વિશેની એક માહિતી મેળવશું. સમબાજુ ત્રિકોણ છે એને માટે કોઈ આવા લાંબી રીત કરવાની જરૂર નથી. દાખલા નંબર 2, સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ, આ ત્રિકોણની અંદર દરેક બાજુનું માપ 6 સેન્ટીમીટર આપેલું છે. દરેક બાજુનું માપ. અહીંયા આકૃતિ દોરું છું. A, B અને C 6 સેન્ટીમીટર. અહીંયા પણ 6 સેન્ટીમીટર અને આ પણ 6 સેન્ટીમીટર. આનું ક્ષેત્રફળ શોધવા માટે બહુ સહેલું છે, અઘરું નથી. એનું એક સૂત્ર છે ને, એ તમે યાદ રાખો. જો અહીંયા લખું છું કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, એનું જે સૂત્ર છે એ વર્ગમૂળ 3/4 ગુણ્યા a વર્ગ. એ મીન્સ કોઈ પણ બાજુ, બધી બાજુનું માપ સરખું છે. તમે ગમે તે લખો, અહીંયા નિશાની તમે કોઈ પણ લઈ શકો છો, એવું નથી. એક્સ પણ લઈ શકો છો, બી પણ અથવા સી, એની સાથે કોઈ એવો મતલબ નથી. તો મિત્રો આપણે આ નાનું અને ટચુકડું સૂત્ર છે, ઝડપથી યાદ રહી જાય એવું છે, અઘરું નથી. તો આપણે આ ચાલુ કરીએ. હવે જુઓ, વર્ગમૂળ 3/4 ગુણ્યા a. એટલે બાજુઓ, બાજુની લંબાઈ 6, 6નો વર્ગ
તમે 36 પણ લખી શકો છો, અથવા 6 ગુણ્યા 6. હવે મિત્રો છેદ ઉડાડીએ. આના અડધા 2, આના અડધા 3, ફરીથી છેદ ઉડશે 3. તો હવે ગુણાકાર કરશું. 3 ગુણ્યા 3 એટલે કે 9 વર્ગમૂળ 3. મિત્રો આ એનું ક્ષેત્રફળ આવ્યું છે, આ સેન્ટીમીટર વર્ગ. જે પણ જવાબ આવે એમાં એકમ લખવો ફરજિયાત છે. જો એકમ નહીં લખો તમે તો મિત્રો ત્યાં પણ તમારો 1 માર્ક્સ કપાવવાની પૂરી શક્યતા છે. હવે આ સમબાજુ થયું, વિષમ બાજુ. હવે હું સમદ્વિબાજુ ત્રિકોણની વાત કરું છું. સમદ્વિબાજુ ત્રિકોણ તો આપણે સૌપ્રથમ એ 2 બાજુનું માપ સરખું હોય એવા ત્રિકોણની વાત કરીએ. વિષમ બાજુ, સમદ્વિબાજુ. સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો શું કરવું? તો એને 2 રીતે તમે કરી શકો. મેં તમને એક કીધું હમણાં જ, પેલું જે વિષમ બાજુનું લીધું એ રીતે, અથવા તમે આ જે ત્રિકોણ છે એનો આ વેધ લઈએ આપણે. અહીંયા કાટખૂણો બનશે, આનું નામ આપું છું ડી બિંદુ. હવે એમાં માપ લઈએ આપણે 15, 15 અને 12. આ 15 સેન્ટીમીટર, આ 15 સેન્ટીમીટર અને આ 12 સેન્ટીમીટર છે. તો મિત્રો તમને એક જ રીત છે, એ જ લઉં છું કે જેથી કરીને તમને મુશ્કેલી ન થાય. વધારે 2-4 રીત લઈશ તો તમે જ મૂંઝાઈ જશો કે ક્યાં કઈ રીતનો ઉપયોગ કરવો. એટલે આપણે જે વિષમ બાજુમાં જે સૂત્રનો ઉપયોગ કરેલો હતો એ જ સૂત્રનો આપણે આમાં ઉપયોગ કરીશું. તો જુઓ, સૌપ્રથમ સમબાજુ ત્રિકોણની અંદર અર્ધ પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો a પ્લસ b પ્લસ c છેદમાં 2. દરેક બાજુ જુઓમાં 15, 15 અને 12 છેદમાં 2 સરવાળો 15 ને 15 30. 30માં 12 ઉમેરીએ 42 સેન્ટીમીટર. હવે 42 ને પાછા 2 ભાગવાના છે એટલે જવાબ આવશે 21 સેન્ટીમીટર. મિત્રો યાદ રાખો, આજે આવ્યા એ એસ યાને કે અર્ધ પરિમિતિ આવી. હવે આ અર્ધ પરિમિતિ છે એના પરથી પાછું મેં તમને કીધું હતું એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જો આ સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એને માટેનું સૂત્ર લઈએ આપણે. તો વર્ગમૂળની અંદર લખવાનું છે એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. આ બધી વસ્તુ છે મિત્રો એને વર્ગમૂળમાં લખો, એ ભૂલતા નહીં, મિત્ર બહુ મોટી મુશ્કેલી થશે. એસ એટલે શું? હા, અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ કેટલી છે? 21. 21 માઇનસ એક બાજુ 15, 21 માઇનસ બીજી બાજુ 15, 21 માઇનસ ત્રીજી બાજુ 12. હવે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, આ જે 3 કૌંસ છે એ તમે પહેલાં આને લખો, પછી આને લખો કે પછી આને લખો, એની સાથે કોઈ મતલબ નથી, કારણ કે ગુણાકાર જ થવાનો છે. અને આપણને ખબર છે કે ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ નથી. તો જુઓ મિત્રો, આ 21, પછી 2ની બાદબાકી કરીએ તો 6, આની પણ બાદબાકી કરશું 6, આની બાદબાકી કરશું 9. આ વર્ગમૂળમાં આપણે લઈએ. હવે જુઓ, ગુણાકારની આના ભાગ પાડો તમે. 7 ગુણ્યા 3 21 થઈ ગયા મિત્રો. હવે જુઓ,
આ બેની જોડી છે જ, આપણે એને એમને એમ રાખશું, એના ભાગ નહીં પાડીએ. 9ના ભાગ પાડો, 3 ગુણ્યા 3, 9 થઈ ગયા, આ 6, આ 7 તેરી 21. બરાબર મિત્રો. હવે જુઓ એની ઉપર વર્ગમૂળની નિશાની. વર્ગમૂળ જોતું હોય તો આપણને ખબર જ છે બબ્બેની જોડી લેવાની. તો સૌ પ્રથમ આ બેની જોડી, પછી આ બેની જોડી. હવે અહીંયા જુઓ આની જોડી થતી નથી તો કંઈ વાંધો નહીં, એ બંનેનો ગુણાકાર કરી નાખવાનો આપણે અને નિશાની મૂકી દેવાની. બંનેનો ગુણાકાર 21, 21ની ઉપર આપણે નિશાની મૂકી દેશું, આ 21. હવે ગુણાકાર કરો, 18 વર્ગમૂળ 21. આ જે માપ આવ્યું એ જે એકમ છે એ એકમ લખવો ફરજિયાત છે. ફરીથી એકવાર 6 ગુણ્યા 3 18 ગુણ્યા 1 વર્ગમૂળ 21. પછી આપણે વર્ગમૂળ નથી કાઢવાનું કે ભાઈ 21નું વર્ગમૂળ કેટલું થાય, જે થાય આપણે અહીંયા દાખલો પૂરો કરવાનો છે. જો એનું વર્ગમૂળ લેવા જઈએ મિત્રો તો વધારે પડતો દાખલો લાંબો થાય. તો મિત્રો અહીંયા મેં તમને હેરોનના ક્ષેત્રફળમાં ત્રિકોણ વિશેની માહિતી આપી. એટલે કે ત્રિકોણ વિષમ બાજુ હોય, સમબાજુ હોય કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય, એનું ક્ષેત્રફળ કેમ શોધવું એના વિશેની મેં તમને માહિતી આપી. નેક્સ્ટ ટાઈમ તમને ચતુષ્કોણ વિશેની માહિતી આપીશ. ત્યાં સુધી મિત્રો રજા આપશો. જય હિન્દ, જય ભારત.